જ્યારે દુર્યોધન અને ભીમનું યુદ્ધ થાય છે મહાભારતના એન્ડિંગની અંદર, તો ભીમ અથાગ પ્રયત્ન કરે છે કે ગદા યુદ્ધની અંદર દુર્યોધનને મારી નાખે. તે છતાં પણ દુર્યોધનને કશું નથી થતું હતું, કારણ કે માતા ગાંધારીની એમના પર વિશેષ કૃપા હોય છે અને એ જ દિવ્ય દ્રષ્ટિના લીધે દુર્યોધનનું આખું શરીર વજ્ર જેવું બની ગયું હોય છે. હવે આ બધી વસ્તુઓ જ્યારે થાય છે ને, ત્યારે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે એમની જાંઘ ઉપર પ્રહાર કરે, અને જેવો ભીમ એમની જાંઘ ઉપર પ્રહાર કરે છે ને, તેની સાથે જ એ ત્યાં પડી જાય છે. આ બધું થતું હોય છે ને, ત્યારે બલરામ પણ ત્યાં હોય છે ને બલરામ તે ટાઈમે બહાર આવે છે અને કહે છે કે આ વસ્તુ તું ખોટી કરી. તું મારો શિષ્ય છે, તે તે પ્રમાણે તે મારું નામ ડૂબાડ્યું છે અને તે ગદા યુદ્ધનો નિયમનો પણ તે ઉલ્લંઘન કર્યો છે. તે ટાઈમે કૃષ્ણ ભગવાન એમને કહે છે કે જ્યારે સાચા ખોટાની વાત હતી ત્યારે તો તમે તીર્થયાત્રા પર જતા રહ્યા હતા. યુદ્ધની અંદર તમે પ્રોપર તમે અંદર ભાગ પણ નહોતો લીધો. તો હવે સાચા ખોટાની વાત. અને ત્યાર પછી દુર્યોધનની ઘણી ખરી બધી વસ્તુઓ કહે છે જે ધર્મ વિરુદ્ધની હતી. આપણું જીવન પણ છે ને કંઈક આવું જ છે. જ્યારે કંઈક ખોટું થાય ને, ત્યારે તમારે સહી સ્ટેન્ડ લેવું જ જોઈએ. અને એ ફર્સ્ટ ટાઈમની અંદર જ લેવું જોઈએ. કેમ? કારણ કે એના થકી જે આવનારી ભવિષ્યની અંદર જે બધી તકલીફો છે ને, તે ત્યાં જ સોર્ટ આઉટ થઈ જાય છે. ઓમ નમો નારાયણ.